ઘાંટવડ ગામની 40 વર્ષ જૂની આંગણવાડી અતિશય જર્જરિત હાલતમાં. દુર્ઘટના બને તો જવાબદાર કોણ? ઉપસરપંચ સહિત સ્કૂલના તમામ વાલીઓનો હલ્લાબોલ. કોડીનાર તાલુકાના ઘાંટવડમાં આંગણવાડી આશરે 40 વર્ષથી તદ્દન જર્જરિત હાલતમાં હોય તેમજ આરોગ્ય વિભાગનું અડચણરૂપ બિલ્ડિંગના કારણે બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે. છેલ્લા 40 વર્ષથી આ આંગણવાડીમાં છતના પોપડા ખરી રહ્યા છે અને ચોમાસામાં પાણી ટપકી રહ્યું છે. બાળકોને ભયના ઓથારમાંથી મુક્ત કરાવવા હાલ ગામમાં કન્યા શાળાના ગ્રાઉન્ડમાં બંધ આંગણવાડી ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. કોઈ પણ ઉપયોગ વગરની 4 દાયકા પહેલાની આ આંગણવાડી બંધ હાલતમાં છે તેમજ આરોગ્ય વિભાગના જર્જરિત બિલ્ડિંગને કારણે પણ અડચણ જોવા મળે છે. ત્યારે પ્રાથમિક કન્યા શાળાને પણ ખૂબ કંડત આવે છે. હાલ કન્યા શાળા પાસે ગ્રાઉન્ડની ખૂબ સુવિધા ન હોવાથી કારણે ઘાંટવડ કન્યા શાળાની બાળાઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. થોડા દિવસ પહેલા જ આ ટૂંકા ગ્રાઉન્ડના લીધે 2 બાળાઓ પડી જતા હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું અને આ બધી ઘટનાનો ભોગ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ચૂકવવો પડે છે. રિપોર્ટર દોસ્ત મોહમ્મદ હરમડિયા.